આજે તો લીપમાં જોયો નોબલનો ભિખારી, કહાની કંઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? વિડીયો ચાલુ કર્યો સીધો રેલવે સ્ટેશનેથી. રેલવે સ્ટેશને હું એકલો નથી, મારા ભેગો નોબલનો ભિખારી એ છે. ઘડીક વાર રેલવે સ્ટેશને ઉભા હતા, આવી ગયા અમારી ટ્રેન અને નીકળી ગયા સીધા જુનાગઢ બાજુ. પછી ઝોલા ખાતા ખાતા પહોંચી ગયા જુનાગઢ અને અમારો નોબલનો પ્રોફેશનલ ભિખારી ભાગી ગયો નોબલ બાજુ ને આવી ગયા સીધા રાહુલભાઈ અને હું ને રાહુલભાઈ નીકળી ગયા સીધા દુકાને જવામાં. ચીતાખાનાએથી થઈને આવી ગયા સીધા રાણાવાવ ચોકમાં અને આવી ગયા સીધા દુકાને આવીને મારે બદલાવાના તો એક ફોનમાં કોમ્બો તો વર્ગી ગયો સીધો ફોન ખોલવા માટે. પછી ઈ ફોન ખોલી લીધો તો આવી ગયો સેમસંગ ફ્લિપ 3 અને ફ્લિપ 3 અટકી ગયો તો લોગા ઉપર તો રાહુલભાઈને આપ્યો અને રાહુલભાઈએ ઘડીક વારમાં કરી દીધો ફ્લિપ 3 રિપેર. પછી મારા હાથમાં આવી ગયો તો એક બીજો વિવોનો ફોન, તો હું વર્ગી ગયો એની ડિસ્પ્લે બદલાવા માટે. પછી બે ફોનના બિસ્તરા પોટલા પેક કર્યા અને ગાડી કાઢીને નીકળી ગયો સીધો ડિસ્પ્લે લેવા માટે. પછી ડિસ્પ્લે બરોબર ચેક કરી બિસ્તરા પોટલા પેક કરીને ગાડી કાઢીને નીકળી ગયો સીધો દુકાને જવા માટે. પહોંચી ગયો દુકાને ને એક કોમ્બો રાહુલભાઈએ ફિટ કર્યો ને એક કોમ્બો મેં ફિટ કર્યો. પછી રાહુલભાઈએ નાખી હતી ફિંગર વાળી ડિસ્પ્લે, તો કસ્ટમરને બરોબર ફિંગર ચેક કરાવીને આપી દીધો કસ્ટમરને મોબાઈલ. પછી બધા કામ પૂરા કરીને નવરા થયા તો વગાડી દીધું એક ગીત. પછી રાહુલભાઈ પાસેથી ગાડીની ચાવી લઈને ગાડી કાઢીને નીકળી ગયો સીધો ઘડિયાળ લેવા માટે. પછી આવી ગયો સીધો લક્ષ્મી ટાઈમમાં અને પેમેન્ટ કરી દીધું ને લઈ લીધી મારી ઘડિયાળ. પછી એક કાંડામાં બે ઘડિયાળ ચડાવીને નીકળી ગયો સીધો દુકાન બાજુ. દુકાને આવીને જોયું તો વાગી ગયા હતા 5 અને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન બાજુ. આવી ગયો સીધો રેલવે સ્ટેશન અને જોયા મારા બધા દોસ્તારોને એકથી એક મોટી ખોટી નોટો છે. ખોટી નોટ તો છે પણ ભેગા અફલોકણાય છે. જો રેલવે સ્ટેશનમાં નાના છોકરાઓની જેમ ટાયરો ફેરવે. ટાયર ફેરવીને મન નો માન્યું તો લીપમાં મતરવા ગયા. હમ લોકોની ગરીબી દેખી. પછી એક ઓછો હતો તો બીજા બે વધારે આવી ગયા. થોડીક વાર આ બધાને સહન કર્યા હતા, આવી ગયા મારી ટ્રેન અને નીકળી ગયા સીધા ગધા મસ્તી કરતા કરતા ગળું બાજુ. શિવમને ભિખારી એટલે કહેતો હતો કે ખાલી ઘરે હુવા જ જાય છે, બાકી જીવે તો અમારી ઉપર જ. તો મળું તમને એક બીજા વિડીયોમાં શિવમભાઈની દુઃખભરી જીવનશૈલી સાથે.